જૂનાગઢના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક દિવસ, આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ સંપન્ન. ડો. ચિક્કાર યાદવના સ્વપ્નને મળ્યું સાકાર સ્વરૂપ. જૂનાગઢ શહેર અને સમગ્ર ગિરનાર પંથક માટે આજે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ સમારોહ વિવિધ મહાનુભાવો, તબીબો, સમાજસેવકો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ઉત્સાહભેર સંપન્ન થયો હતો. હોસ્પિટલના સ્થાપક અને જાણીતા તબીબ ડો. ચિક્કાર યાદવના અથાગ પરિશ્રમ, દ્રઢ સંકલ્પ અને સેવાભાવી દ્રષ્ટિકોણનું આ સ્વપ્ન આજે હકીકતમાં પરિવર્તિત થયું હતું. લોકાર્પણ સમારોહ દરમિયાન સમગ્ર હોસ્પિટલ પરિસર ઉત્સવમય વાતાવરણથી ઝળહળી ઉઠ્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ફીતા કાપી હોસ્પિટલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ હોસ્પિટલની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સંચાલક મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આરોગ્ય સેવા એ માત્ર વ્યવસાય નહીં પરંતુ માનવ સેવાનું સર્વોત્તમ માધ્યમ છે. દર્દીને સમયસર, સચોટ અને ગુણવત્તાસભર સારવાર મળે તે કોઈપણ સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી છે. આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ જૂનાગઢના આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન છે. અત્યાર સુધી ગંભીર સારવાર માટે દર્દીઓને રાજકોટ, અમદાવાદ કે અન્ય મહાનગરોમાં જવું પડતું હતું, પરંતુ હવે અનેક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. હોસ્પિટલમાં વિવિધ રોગોની સારવાર માટે નિષ્ણાત તબીબોની ટીમ, અત્યાધુનિક મેડિકલ સાધનો, આધુનિક ઓપરેશન થિયેટર, ઇમરજન્સી અને ટ્રોમા કેર, આઈસીયુ, જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂમ, ડિજિટલ નિદાન સુવિધાઓ તથા દર્દીઓને આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. હોસ્પિટલનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે દર્દીને એક જ સ્થળે તમામ જરૂરી સારવાર અને તપાસની સુવિધા સરળતાથી મળી રહે. આ પ્રસંગે ડો. ચિક્કાર યાદવે જણાવ્યું હતું કે, મારું હંમેશાથી સ્વપ્ન રહ્યું છે કે જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને મોટા શહેરોમાં ગયા વિના શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે. આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અમે દર્દીઓને આધુનિક ટેકનોલોજી સાથે માનવતાભર્યો સ્પર્શ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દર્દીનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી મૂડી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ માત્ર સારવાર પૂરતો સીમિત નથી, પરંતુ લોકોમાં આરોગ્ય જાગૃતિ લાવવી, સમયસર નિદાનની મહત્વતા સમજાવવી અને દરેક વર્ગના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી પણ છે. હોસ્પિટલમાં આવનારા સમયમાં વધુ સુવિધાઓ અને વિશેષજ્ઞ ડોક્ટરોની સેવાઓ ઉમેરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકાર્પણ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ડો. ચિક્કાર યાદવ દ્વારા શરૂ કરાયેલ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રમાં આ લોકાર્પણ સમારોહમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક, વ્યાવસાયિક અને સેવાકીય સંસ્થાઓના વડાઓ, અગ્રણી તબીબો, ડોક્ટર મિત્રો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો, હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્થાપક ડો. ચિક્કાર યાદવ તથા તેમની સમગ્ર તબીબી ટીમને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ હોસ્પિટલ જનસેવા અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી લોકોના વિશ્વાસનું કેન્દ્ર બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવવંતો અને યાદગાર બનાવ્યો હતો. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only.
only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only.
This is a preview file. For example use only. ની અંદર આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજ રોજ તારીખ 31/5/2026 ના રોજ છેલ્લા 6 વર્ષથી જે આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ ચલાવતા હતા, હવે અમે ઝંઝડા બાયપાસ ચોકડી પર આજથી આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરીએ છીએ. અને આ વસ્તુ પોસિબલ થઈ છે બધા જુનાગઢ તથા આજુબાજુના વિસ્તારના લોકોના અમારા પરના વિશ્વાસ અને પ્રેમના કારણે. આ હોસ્પિટલની અંદર જે વિશ્વાસ લોકોને અમારા ડિપાર્ટમેન્ટ પ્રત્યે હતો, આવી જ સારો વિશ્વાસ લોકો ધરાવી શકે એના માટે અમે બહુ મોટી ટીમ બનાવી છે, જેની અંદર અમે સર્જરી ડિપાર્ટમેન્ટ કે જેની અંદર પોપટ સાહેબ છે, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ કે જેની અંદર ડૉક્ટર અજય કપૂર સાહેબ છે, ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ કે જેની અંદર ડૉક્ટર જિજ્ઞા મેડમ ખડગુ તથા ડૉક્ટર દીપ્તિ મેડમ કરવું પણ છે, સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ ડૉક્ટર હિમા મેડમ છે. એટલે આ બધી જ સુવિધાઓ એવા ડૉક્ટર કે જે અનુભવી છે અને આધુનિક સાધનો સાથે સજ્જ હોસ્પિટલમાં છે, જેનો ફાયદો જૂનાગઢની ક્યાં રોગોનું આપણે નિદાન? અહીંયા આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એટલે બધી જ જાતની ઇમરજન્સી છે, બધી જ પ્રકારના જનરલ મેડિસિન એટલે તાવ છે, હૃદયના હુમલા, મગજના હુમલા છે, બધી જ પ્રકારની ઇમરજન્સી તથા હાડકા રિલેટેડ, ફ્રેક્ચર રિલેટેડ સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર, બધા જ પ્રકારના પેટના ઓપરેશન છે, સારાંગણનું ઓપરેશન છે, ગાયનેક રિલેટેડ, સ્ત્રીરોગ રિલેટેડ બધી જ બીમારી, ડિલિવરીથી લઈને બધા જ ઓપરેશનથી લઈને બધી જ સુવિધાઓ એક જ છત નીચે મળી રહેશે.